હા ભાઈ વીઘો આઘો પાછો કરી દીધો તાણ પછી યાર આમ તો બધા ગાડીઓ ફરવા અમે આમ ચંદુભાઈ ને બત્રી તો બે ગાડીઓ પછી તાણ પછી હું તો ઉધી હેડીને ફરવાનું યાર આ તો જે હેડીને જ ફરીએ છીએ તાણ પછી વીઘો આવતો પાતો કરીને ગમે તે કઈ ગાડી લાવી સહી તા અંગે 35 લાખ આજે એને બતાવવા હેડો તો દઈને દિનભાઈ બતાવશું પેલા આનું પછી યાર આ તો જોર મજા ત્યાં પણ જમીન કાપો ઉઠાવી જ નહીં યાર આ એક વીઘો વે કેમ તો આ બીજા 35 લાખ આવે આનું પછી યાર બીવાને તો જવું જ નહીં આપણે હેડો ભત્રીજા 5 જવા દે ફટાફટ હેડ આનું પછી આજે ભત્રીજો કુછ કે છે ભત્રીજાને બુલેટ લઈ આલું આનું પછી બુલેટ લઈ આલું છો કાકો તો તંદુરો અરે કોમથી બહાર જ આવું અલે એનું કોમ પડી પાછું અરે કોમમાં કાકા નતું એટલે અલે હું કોમમાં પણ કે તો ખરા હું કહેતા ના કહું આ કે પણ મોરાવાળી જમીન હતી ને, ઓહો એ 35 લાખમાં વેચી મારી 35 લાખમાં વેચાતી હશે જમીન એની તે પૈસા લેવા જ આવું અલે એ 2 કરોડ ભાવ આવે ના વેકા જમીન અત્યારે ખબર નહીં પડતા શું કાકા કરું મારા કાકા વેચી મારી અલે એ ચંદુઆને મારે કોક કેવું પડશે આ દઈને એ જમીન વેચાતી એ કેટલો ભાવ જાય એનો જમીનનો ને ખબર નહીં પણ એનાની પૈસા જરૂર પડી અત્યારે પાછી ખબર ને લગન કાકા કોમમાં હે કો અલે લગન તો અમે ચોહદી લગન મેં તો કર્યા હોય લગન હા ખબર પડતી નહીં હા અને આ ભત્રીજા અચ્છા બે હાલ તો જગ્યા કરવાનો ફટાફટ લે લે બે તાણ પછી જગ્યા કરો અને હું જગ્યા ખોરાને આ બધું કરીને આવીને કેજી અને આ બહાર ગયો તો અહીંયા આવું બહાર ગયો તો બધી વાત મળી જશે મેલ શાળા હવે કેમ જમીનનો કરજો કરીને આવ્યા છો એવું છે? અને 35 લાખમાં વેચાય જમીન ખબર પડે તને અને આ પણ પડી છે યાર બહુ પડી છે માપાન આ તાણ પૈસા પછી જોમો? 40 વીઘા હે જમીન છે અલે આ 40 વીઘા હોય જોઈ લો હું 40 વીઘા 2 વીઘા જમીન છે હવે અને આ તને ખબર ના પડે તે દલાલી હું તો દલાલી ના આ બાર ના બેની દે મોટા ઉછીના આલો બધા લે કોઈના મિલ લે જા ફટાફટ હેડ એ ચોરી થઈ જાય ખબર ના પડે પાછી અને નહીં પણ જમીન કા વેચી તો કે એટલે ધોનું ગોમ હતું યાર એટલે હું કોમ હોય તારો પાછો અમે ગોમ હતું યાર લગન પતી જો પછી જાનો હું કરવાનું છે તારે હવે અને આ લગન તો પતી જાય ઉપર ને હજુ તો વાર એટલે હું આરો બીજું વાર કામ છે એ તો ગોમ માટે લાવ્યો તાર તો બીજો નહીં કરવાનો જો લગન તાણ પછી અહીંયા બધા ગાડીઓ લઈને ફરતા હોય તે આ મેલ આવવાના છીએ ગાડે લાવવા માટે તાર પછી એટલે હું વંડા લાવવાનો ભત્રીજા બુલેટ લઈ જવાનું એટલે ગાડે માટે બધું કર્યું છે ઓહો લે આરા ગોડું શું કહું તું તો તાર પછી ગાડે માટે કરાય આવું બધું અલે આ તને સાયકલ ફેરવી લઈને થાક્યા થાય યાર સાયકલ અરે આપણા દાદાઓ સાયકલ ફેરવી મળી ગયા નતા સુધી તાર એ તો દાડા તો ફેરવું ને એ તો ખબર પડે તાણ પછી ભત્રીજા કોઈ કહી દે પછી પાછળ જતા લોચા પડશે પછી ગાડી લાવવાની કે બુલેટ લાવો ને બુલેટ ને કાળો કોરો લાવવાનો આપણો તારો ગોરો ને એટલે કારો તાર ગોરો પછી શું યાર કરે પેલું તું આવો ને, અમારી? બ્લેક એટલે પેલો તો આવવાનો ગોરો ના હા તું દે કોઈ દા જોયેલું નહીં હોય તમે એટલે બધું જોયું છે ચાર બાજુ એનો ત્યારબાદ જાય એટલે કોઈ હોય તો ફૂટમાં આવે અંતરમાં આવે એટલે જમીન એ તાજ માપી દી યાર તાનો પછી આવડી મોટી જબલા હતા ઓહો લાવ જ કીધા ના તાનો હોય પછી હું દીધે બધી તો બે હું વાતો કરતા હતા ત્યાં કોઈ ના વાત જ કરે ત્યાં જોજે તું આ ચશ્મા નવા લાવે છે કેમ લાવે છે મેં 150 રૂપિયા વાળા તાનો પછી યાર આવા ના આવા જ ગમે લાવ ચોર એ તો મારા જેવા જ લાવવો પડે ને યાર મિસ્ટર ઇન્ડિયા જેવા ચશ્મા હોય તારા લે કાકા આટલા બધા પૈસા ને બાઇક ને શોરૂમ ખોલ દઉં અને આ પછી ના યાર શોરૂમ ખોલવાની જરૂર નહીં આપણે તાર પછી ઉડાડવાના છે પછી અલે તંદુરાઈ ધંધો કા દે કે બરોબર છે ધંધો અને આ નિસ્બત પણ એવું નહીં પૈસા ઉડાડવાના નહીં અલે ઉડાડ ના પછી કોમમાં આવે ધંધો કરેલો ખોલ્યો હોય તું ખબર અને નહીં આ પેલો દિલ્હી બે એનો અનુભવ કહેવાનું અનુ બોલવા દે આ બધા તાનો પછી એવું છે કાકા. પણ હું થયું કાકા મને તો કયો અમારે થોડા થોડું અમારે અરે પણ હું અરે થયું પણ પરથી લઈને નામ ગુડા બોલ કરીને તાર પછી પેલા બેહી નહીં દે અરે પણ સાચું તો કીધું હું તાર પછી નહીં ધંધો ખોલવાનો આપણે પૈસાનું વાપરવાના સાચું તો કીધું શોરૂમ ખોલવાનું તાર પછી તો બોલી તાર પછી ખબર પડતી નહીં સાચું તો કીધું તાર હું એ તો તાર પછી આ વાપરવાના પૈસા બરાબર પૈસા મહિલા કોમ આવી તાર તાર પછી એ તો મારે આપણે બેન વાપરવાના છે તાર પછી આ પૈસા મહિલા પૈસા કોમ આવી વાં તાકીએ બનતા પેલા બે છીએ ખબર પડતી નહીં તાર મને પૈસા નહીં જા મને નહીં વાપરવાના મને નહીં જો તાર વળી પૈસા નહીં જા તું તાર તાર પછી તું મારી આઈ જાય હતી ઘણો બધો લેખોલો ને પૈસા વાપરવાના એટલે વાપરવાના તાર પછી યાર બીજું વીઘો પડ્યો તે ઉડાડી મેળવો પછી જો એ તો આમાં આમાં છે પાણી પીવાનું એવું છે લે એને પાવ પાણી એટલે યાર એ થોડું લતું બોલતી જો એવું છે ઓહ દી લગી ખાઈ ગયો તો થોડી લગી ખાઈ જતા રે દી લગી ખાઈ પેલી લાકલ ને આવે ને દો થરી જશે કે નથી હવે અને આ પણ હું કરે યાર નાની મૂકી દીધી ને કહે દી લગી બંધ કરી દે અમે ઠંડા પાન ખાવાનું લે ઠંડા પાણી ઠંડા પાણી બે બુધી લે પત્રીજા કોઈને માં આખો ના પાડું અલે પૈસા લઈએ તંદુરા તો આમ કરે એટલે પૈસા દે 1 રૂપિયો નહીં મળે અલે હું આ પછી યાર. પાછા ખબર નહીં પડે પાછળ તો ખબર પડશે એટલે વાપરવાના નહીં. અલે આ સમજણ વાપરવાના. શું તને હારે? એ ધંધો ખોલે બરોબર છે ખોલવા દે નહીં ને ધંધો નહીં મેળાવો યાર નહીં મેળાવો અરે બાપા માં કાકા ગમાડા ગયો પૈસા એ આ વાત તો સાચી જાણો ને પૈસા છે ને એટલે મારી અમારે વાત કોઈને નહીં અત્યાર
વાપરવાની તો ના નહીં પણ એ ધંધો નહીં ખોલાય લે આ પૈસા તો આજથી કાલ નહીં ધંધો તો રહેશે તારે આમ પૈસા કમાઈને પૈસા આપશે અરે એટલે આ પછી જજી ને એટલે બીજો વિગો છે અહીંયા અને વીઘા દેખી મારે ખૂબ તારે હતા પછી યાર એ વેકી મારતી અરે એક વીઘો તો રવા દે હવે બે વીઘા થાય મારા કાકાને ફળા લીધું અંદરથી તે તું હાલ કે લીજુ હોય તો અલે પણ માર ના મારે બાપા તમાર મારે ઈ તો વધારે ના ચાલે તો પછી હાલ પર દેવાની ફોડામાં તાને તાન પછી ધંધો કરવાનો તો કરવાનો જાય લઈ લે પૈસા એના પાંચી અને યાર હું ગમે તે આવું યાર ઓટો મારી ત્યાં પૈસાનો પાકી તો ઘેર મેલતો જા એટલે બાકી તો આયા જ નથી યાર તમે કહું હું અલે તાન તાન પછી પૈસા પૈસા હમણાં એટલે આ વાંધો નહીં હેડો અલે આ કશું વાંધો નહીં હેડો ઓટો તો લે આ તો હારો એ આ બીજા બાપા. ભત્રીજા હું કહેવાની એમ પૈસા દે મારા કાકાને ખોપરી આલી ગઈ અંદરથી અલે આ પૈસા આવે ને એટલે તો ભલ ભલવાની ખોપરી ને બધું હલી જાય ખબર અમને છે ખબર નહીં પડતી અને પૈસા આવે ને એટલે તો બધું વાપરવાનું જ વિચાર આવે તા તમે તો મુકે ખોટું કીધું શું આ વાત સાચી છે તારી હું તારા તારવારી. તારા જોડે જ છું તારા પેલો એ જ છું પણ એને શું કરવાનું કે માથું તો શું મારે મારા કાંઈ માર્યું તને તાન લ્યા. કેવું કીધું કે પૈસો એસ જ કરવાની એવું કહેતા હતા કે કાલથી રોતા બાદ હોટલમાં જ ખાવાનું લ્યા, આવું ના ચાલે પાછા ખબર નહીં પડે પણ પાછા જતા ખબર પડશે તો ત્યાં પૈસા જોઈ લાવવા ને એ જ હું વિચારું અત્યારે પૈસા જ નહીં હોતા જોઈ લાવવા ના ના આ બધું કેટલા ખર્ચા ઉભા થઈ ગયા ને અત્યારે પૈસા જ નહીં હોતા શું કરે કારણ બીજું તો હું કરું હું ચોથી પૈસા લાવું ખર્ચા ચોથી પાર પાડું અરે સોમભા સોમભા આવો કે લો ઉતારો હેડ્યો પાછા એટલે ગોમમાં જતો તો શું કરા ગોમમાં પાછા તેલ ને પતિ જોઈને લેવા જતો અલ્યા જિંદગી થાય તો 5 રૂપિયા તેલ લાયા જ મળી જાય આપણા પાસે તો પૈસા છે આ પૈસા તો નહીં સોમભા કોક કરવું પડશે તાન પૈસા નહીં માપાને નહીં કે તમારા પાને નહીં તાન વળી પૈસા આવ્યું પૈસા તો જોઈ આવે શું કરીએ મજૂર તો જતા નહીં તાન વળી બેહો હવે બેસજો બેહો ને જવાય મારે 5 રૂપિયા તેલ ને એવું જ લાવવાનું જ છે બેહો ના તો અંગાતી ના કરીએ વાતો કરીએ તમે બે આવું કશું કે પૈસા નહીં આવો પૈસા નહીં આપણે બહાના જિંદગી અડધી થઈ ગઈ મને કઈરા થયા તાની બધો પણ પૈસા શું ફરતા હે ને એટલે આ એટલે ગાડીઓ લઈને ફરફર્યું તારની આપણે તો સાયકલ લે, સાયકલ નહીં એવું કરીએ અમે તાની અમુક કહું ખબર હા તમને ખબર પેલા ચંદુરા જમીન વેકી ના હોય તાની પેલા મોવડા વાળી પેલી મોરાવાળી હતી એ વીઘો લાખમાં. અરે 35 લાખ અરે 35 લાખ રૂપિયા તાની યા મારું તો ચંદ્રુ તો જોરદાર તારે તારી તેમ ફરતો છે અલે જબ્બર હું યા તારીએ હા તો બહુ રીચારામ શું કરવાનું અને આપણે શું કરા 5 રૂપિયા તેલ ને એવું લાવવાનું ઓય આ બાપાનું કશું નહીં જમીને નહીં કશું નહીં એમ શું કરવાનું અને એમ તો પાને આમ તો કાકું પતિ જોઈ રહ્યો એ જ જાણે છે અમે લેર જ કરવાના હતા ને લ્યા ગાડીઓ લઈને પડી જાય આપણે કોઈ કોઈ થશે અને જે પેલું થાય છે હું કશું ગયો હા એ તો કરી પણ શું કરે કે આમ કોઈ નહીં તેલ ને મરચું લાવીને પહોંચવું ખાવું પડશે આપણે બીજું કોઈ નહીં લોકોને જોઈ રહ્યા પડશે આપણે એ જ કરવાનું તાને બીજું તો શું કરીએ કે આપણા પાછું નહીં જમે કે નહીં નોકરું તાને બીજું તો શું કરવાનું આપણે દાડી જઈએ તે લાવીએ 5 રૂપિયાનું 150 રૂપિયા તો કોઈ ઘર ચાલતું હોય આપણે દારી કરીએ તો કોઈ શું કહેવાય તાને ખાવાનું એક પૂરું ના થતું હોય તાને બીજું તો શું લાવવાનું 2 ટાઈમ મેં લાવવાનું બધું બે ટાઈમે લાવવું પડે ને 3 ટાઈમે લાવવું પડે અમારે શું કર્યું તાને બે હક બે રાખવા કાંઈ કોક કરીએ આ તો થાય જ ને પેલા 25 લાખ રૂપિયા આયા પેલા ને 5 લાખ તો આયા જ છે ને આમાં કોક તો કરવું પડશે તાને વળી આ મળે તો ચોક કુની ગોટ ચોટા તો એવું કરીએ ને. પણ એકદમ હાલ હોય ને કરતો ગાડીઓ લઈને જ નીકળશે ના ના હાલ તો ને કરતો છે ગાડીઓ લઈ આ તો તને ખબર નહીં ને તને ખબર હાલ પૈસા આવે ને કાલ સવારે જઈને લઈ આવે એવો સ્કોર્પિયો પાછી એ વાત સાચી તાને એ તો પાછું શોખીન છે કારી ને તાની વળી નવી ને કીધી એ જ છે ને બે ગોળો બે ગોળો કહેવાય ને અરે એ ગોળો એ કોક કહીએ ને ગોળો તાન બસ એ ડીઝલ વાળું અને આ ભાઈ ગોમાં કોઈ દેખાતું જ નહીં યાર તાણે પેલા તો હેડી નાની ફરતા હતા ને તાણે તે બધા દેખાતા હતા પણ આમ તે તાણ પછી યાર બંડલ આવ્યો ને એટલે કોઈ દેખાતું નહીં તાણ પછી આ તે પૈસાનો કમાલ છે કશું વાંધો નહીં હેડો પૈસા તો આવ્યા છે એ ગાડી લાયા લે અલે ઓડી લાયા તંદુ આ મારા પોપમ ગાડી લાયા ગોરો તાણ પછી યાર બર બજારે એકલો ફરું બર બજારે એકલો ફરું બર બજારે તાણ પછી યાર અત્યારે તે પૈસા આવ્યા તો તો એકલું જ કરવાનું પછી એ બોડી ગાર્ડ લાવે છે તાણ પછી યાર બોડી ગાર્ડ તો જોવું કે તાણ પછી કોઈક મારે એવું લાગે મને તે કોઈ નહીં શરીરમાં પાછું એટલે એ બોડી ગાર્ડ તો જોવું તાણ પછી એટલે એ કે ડાયલ લાવો છે પેલું ઘોડો ચલાવવા તાણ પછી યાર બત્રીજો ચિકન તો દે એને હાલવું હોય પછી 2 માં 5 2 તાણ પછી એવું રાખવું પડે એટલે કશો વાંધો નહીં પૈસા આવે છે ને પણ કોઈની જરૂર પડે ને તો હાલવા નહીં પાછા કોઈની જરૂર પડે તો હાલવા નહીં પાછા જવા દે આપણે જવા દે ત્યાં એ સોમભાઈ આમ તે ચંદ્રન એ બહુ બોળો હ બોળો છે પાછું, બોળો છે. આગ્રાજીઓ કોઈ કયો ને તમે વખોણ કરો ને થોડા એટલે ફૂલવા મંડ ફટ દઈ જબર છે પાછું. કુની ગોળ છોટાડો પર બીજું કોઈ નહીં આતું એ તો કુની તો કોળીઓ ચોટડે ને જબ્બર અહીંયા એ આલી એ ફોન હાથમાં આદુ ને
આ કે પૈસા તો લેવા જ પડશે તાને આપણે જરૂર છે પૈસા આ જોવું 35 લાખ તો લેવા પડશે ઈને ના આવતે ઈવરાય બિયાદીને આપણે જેવું કરી દેશું તાને 35 લાખ ની 2-3 લાખ રૂપિયા આલે ને તો તો એ તો લેવા જ પડશે તાન. કઈ ને અમે આપણે બે અંદે એ જ ધંધા બીજું કશું નહીં. આપડા જેવો જ કરી દઈએ એટલે પેલા એ તો કરવું જ પડશે તાન. કે આપણા પાસે કશું નહીં ના પાંચ લોટ રૂપિયા આવે જે આપણે છેતરવાના ધંધા કરવા પછી ને ખેતર તો આપડા જેવો કરી દેવાનું અને એ તો અમે કરવું પડશે તાન. તાન. એ આ છે ને કોની ગોચો ટાઈમ કે ચંદુભા એટલે તે ભાઈ જેવા હો. એટલે ચંદુભાઈ ચંદુભાઈ કહેવાના બે એટલે હારવાના. હા, કયો કે ભાઈ કયો બધું એ સન્માન આલવાનું બીજું કોઈ જબ્બર નહીં. ખુરશી બુરશી આલવાની તાન. બેહવા. એ તો અમે ઇન તો કોની ગોચ ચોટી જ જાય ફટ દઈને કાકરા જેવું હો ખબર હે ને જબ્બર જબ્બર તાનવરી અરે આ સુંભા અરે અરે પેલો જાય લે. એ આ ચંદુ અલે ચંદુભાઈ ચશ્મા ચશ્મા જો ક્યાં અલે પહેર્યા? આ આબા જાઓ કે યાર અરે આ જે કાકરાને જોક છે ચશ્મા લાલ લાલ પરસ પરસ જો કેવું પેપર આય આવ્યું. હા પૂછો ચમ કોઈ અલે જબરું નહીં. આવ અલે ચંદુભાઈ આવ ચંદુભાઈ બેહો, બેહો. તારા આપણે તો ઈસકારા હોય બેહો તમે તાન બેહો, પછી યાર, બોલો. શાંતિ બેહો તાન હું ચાલે ગયો બસ શાંતિ યાર શાંતિ? અત્યારે તો. એટલે જોરદાર પરસ્પર લઈને ફરવાની યાર ચશ્મા તો જબ્બર લાવ્યો. હું હોય યાર. જોરદાર એટલે લાયો. 1.5 કરોડ ના છે. ના હોય હું હોય. દોઢ કરોડ ના? ના યાર 1.5 વાળા. હા. 1.5 વાળા છે. આ તો જમીન વેચી નથી ના પેલા લાવ્યો તો. હા? હું હોય. તો જમી વેકી ગયો કે? હા? એટલે હું વેચી તો સર નહીં યાર. હવે પૂરા. વેચી હા. વેચી યાર? હું વેચી યાર. આ તાને જોરદાર મજા આવી તમને તો એ વાત મળી હતી. અલ્યા, અમને વાત મળ્યા કે નથી આખા ગામમાં તો મારી વાહ વાહ થાય છે તાણ પછી અરે યાર. ચંદુ વાતે કે જોરદાર ચશ્મા પરસ ભરાઈ ભર્યું તાને તાણ પછી ગયો. ઈમો મને તો ખબર પડી કે આ તો જમી વેકી છે આ પૈસા લોટ આયા છે એટલે ઘર ચાલુ કરવું છે હમણાં. હા હું હોય. ના હોય બાંગલો બનાવો છે યાર. હું હોય. બંગલો બનાવશો બંગલો બનાવો છે પછી જો લાવો તો ગોળો. ના પેલું ગોળો લાવો છે. સ્કોર્પિયો. ઓહો સ્કોર્પિયો. હા સ્કોર્પિયો. ઓ ભાઈ રે. હું હોય. ને થાર. થાર આવે ને થાર એ લાવવાની ના હોય. આવડે તે? તમને આવડે? એટલે બોડી કરો લાવવાના છે યાર 2-3 લાવું. બોડીગાર્ડ? બોડીગાર્ડ રાખશો પાછા તમે તાણ પછી યાર લાવો પછી. અરે આ તારી એ. હા, તો આ રીતે તો મારે જેવું છે ગામમાં કોઈ માણસ નહીં પણ હા ચંદુ આમ તો એટલે હું યાર પહેલાથી એ મોરો મોણસ છું. એ તો અમારી ચિંતા નથી. તમારે જેવું તો તાણ ગામમાં- પછી ગામમાં કોઈ માણસ નહીં તમારે જેવું. ઓય યાર. તાનવરી. તમે તો પોરા છો જબ્બર. તાનવરી. ઓહો પહેલાથી હોય યાર. હું તો પહેલાથી હોઉં છું. લેડો તમે હું જાઉં આ અલ્યા, કોણ. બે હવે જાઓ. કેટલા દાડે મળે? છે, ઘણા દાડે મળે. આપણે તો ચારના ભાઈ બનશે ખબર તમે તો એટલે લેવા જવું છે યાર ગોળો. અલ્યા, ઘોડો તો પછી લેજો પણ અત્યારે તો આપણે ભાઈ બન ચારના આમાં મળ્યા છીએ તે કશું વાંધો બે હોપ કે નહીં. જવાય છે વાત કરી લઉં યાર હું કેવું. તાને બે હો શાંતિ. આ તો યાર એ પેલા માપા ને પાના હતા અરે આપા ઓહો. જે મજા કરી ગયો તાન પછી તો રૂપિયામાં ઓહો. બે પેપ્સીઓ ખાતા ખબર ઓહો ઓહો પેલી બેવારી. તાની. દૂધવાળી દૂધવાળી. આપણે ભેગા ને ભેગા રહેતા યાર. ઓહો ઓહો. તારા તો આવું હોય તને અત્યારે પૈસા ને એટલે ખાલી તમે પેલા એ થઈ ગયા મારા પાસે પૈસા નહીં બીજું કોઈ એટલે યાર આ તાની તપ્પર વળી. બે નકરું તે બૂટ લઈ આવું થોડા. એટલે લઈ આવ પછી ઓહો પેલા યાર. ફરીએ. બૂટ બૂટ લાવું થોડા. તારે તો પણ જોરદાર માણસ છો એટલે એ લોકો ખાના બનાવવાના છે યાર. અરે ના હોય ઓહો ઓહો. કશું વાગ જ નહીં કોટોય નહીં કશું તાન પછી યાર ગમે તેમ લઈને ખરો. ત્યાં એ પણ આયા તો બેગ લોડાઈમાં જો ઉતરશી ભૂઈ. એટલે લાગુ તાન આવું ચંપલ તો પેલા જોવું આ નહીં. તો આ તો બતાવું તો અને આ પરાથી યાર નવું લાવ્યો છું યાર. ના હોય 70 તમારું ઓહો, 70,000 વાળું પાછું. ઓહો એ દેખાય. દેખાય જ છે ને પ્રાઇસ દેખાય તો 70 જવાનું. અને આ ચાણ બગડી લાગે. બંડલ યાર એટલે પેલા તો એ તીજોરી લાવવાની સમય ના યાર. હોય પેલા નહીં આમ લાવવાની છે. જોર બંડલ લઈને પણ પછી એ માતાને હજુ તો ઘેર બન્યા. લ્યા હોય જોરદાર છો હો એટલે એ કોણ ઘોડો લાવવાનો છે ને હા, હા. એ માલવા જવું છે યાર. અરે મિલજો તમે મિલજો તારની વળી કશું વાંધો નહીં. લ્યા ચંદુભાઈ તો મારા ભાઈ જેવા છો બોલો હું તો યાર પહેલાથી ઓછો પેલા ગમતો નહીં, હતા. આપણા ભાઈ ભાઈ બંધી ઓહો, ઓહો યાર. તાંદી કોઈ ભાઈ બંધી થોડા આપણી ના તો આમાં સોફા તો નહીં, કોઈ ના ભાઈ તો બંધી ના થોડી તો નહીં યાર. ગોમમાં કોઈ તાકાત છે તાન બધું કેવું? ઓહો. તાન વળી તે હું ધરું પડી ગયો ખાલી આ બેઠો છે લ્યા, તમે. એ, જરૂર તો ચંદુભા બહુ જાજી નહીં એવું પણ નહીં? થોડા પૈસાની જરૂર હતી અને આ હાય, તાની ઈ બહુ ચિંતા કરવાની યાર કયો કેટલા ધોવું છે? લ્યા, એ, પૈસા તાન તો પછી? 2 લાખ રૂપિયા જેવું થોડું બહુ નહીં જોતું 2 લાખ રૂપિયા તે 4 લાખ લઈ જજો યાર એમ હા. કહો. ઓહો, 4 લાખ લઈ જજો. આ મારો ભાઈ બંધ છે ને આ જ ભાઈ છે મારું તાન વળી એટલે? ભાઈ આ જ ભાઈ છે મારું તમારે જોવું કયો? એટલે જોવું છે મારે. નહીં જોવું. જોવું છે. તાન વળી. કેટલા જોવું તમારે? મને આવજો 2 લાખ રૂપિયા. કશું વાંધો નહીં યાર 4 લાખ રૂપિયા લઈ જજો ઘેર આવીને. આ જ ભાઈ છે તાન આપણે હા. જગતનો ભાઈ બંધ છે. ભાઈબંધ. આ જ ભાઈ બંધ છે તાન એટલે કોઈ કોમ કરો ને તો એ અંબાજી. કશું વાંધો નહીં યાર. તાન તમારે જ્યાં માણસ મને ખબર હા તે હતી લેડો હું જવું તાન. તાન વળી. ઘેર આવીને લઈ જજો અરે હા, હારે. આઈએ. હા, અને આવજો.
4 લાખની જરૂર છે એટલે નકે ના કશું હોતું નહીં યાર. ભાઈ જેવા ની મમ્મા બે 2 લાખ માંગે ને 4 લાખ લઈ અરે જાય. આય હા ભાઈ બન હા, કાનવારી આ હા, બધું જોઈ ના મળે જોઈ બે આવો આઈ કર જોઈ પટ્ટી પાટી દી જોરદાર આ તો હરખાઈ કુની ઘોર ચોટાળો પર બાકી ચંદુરો કશું નહીં એ નહીં તાન તું તો 2 લાખ રૂપિયા કીધા પણ મને તો 4 લાખ રૂપિયા તાનમાં નહીં ચાર કીધા હે તેમાં પહોંચી જઈએ લેવા. હોજે પોકી જાન બોલ્યા આગળ પરસ લઈને 4 લાખ ને મારા 4 લાખ ને લઈ લે તમારે 4 મારા 8 લાખ રૂપિયા લઈ જ લેવાના બોલ્યા આગળ ને અને મેલ દેવાના ચિંતા કર્યા આગળ વાપરવાના પણ એ તો જોઈ જશે શાંતિ વાપરીએ તો એ આપણે જેવું ખાલી જ કરવાનું હો તાની ના પામ પૈસા ને આપણે નું જાય નહીં પછી બોલાવશું ને આપણે તે રાગ લઈ લઈશું લ્યા એ તો એને આખું ખાલી જ કરી દેવાનું લેવા તારા હા હેડો અત્યારે તે મરચું મેઠું લઈએ પોત પોત પોતનું લઈએ. હેડો હેડો ભાઈ તાની એ જો છેતરી વાળે નહીં ઉલી ગોટ વટાણો આવો પર તાની લે આ ભતીજા તારા કાકા દોડ નાખી ને કે એ પૈસા લઈને જો લોકો આપી નાખી ના પાછી. ખબર હે મને રાતે ઊંઘું ને એટલે પૈસા લઈ જ લેવા અંતાઈ જ દેજે પાછો અને પગારમાં કાલ દેવા હા એ જો કાલવા કાલે પણ અંતાઈ દેજે પહેલા તું તાન. તાની. એ પૈસા વાપરવા વાર નહીં લાગે ને પાછી આખા ગોમાં આલી દેવું આ જો આયા શું કરે ને આ પાછા કશું નહીં યાર એ ઘોડાના પૈસા ભરી આવે ઘોડાના પૈસા ભરી આવ્યો અમે તાનો પછી તાની બધા પૈસા ભરી આ તો આવ્યા. ભર્યા યાર તને ના કહેવાનું હોય તાન પછી બધા જ એટલે આટલા લાઈન ઊભી કરવાની છે હા ગાડી આ લાવવાની છે. જગ્યા મારી યાર એ જગ્યા મારી એટલે જગ્યાએ તો અમારી ઈચ્છા કે તાના હતા એવું કર્યું બધું તાનો પછી યાર હું એટલે લીધું છે બધું મારા પાસે એટલે અત્યારે તો ભર્યા છે પણ એ બે ભાઈ બંધો પેલા ના ને એ 4 લાખ રૂપિયા માગી 4 લાખ રૂપિયા માગે ઓવા એટલે હાલવાના છે યાર અત્યારે લેવા આવશે કોણ લેવા આવે એ ઘટુપા ને તું ભાભી અલે એ બે લુખવાટો તો આલે તું પૈસા તારો પછી યાર એ પેલા ના ભાઈ બંધ છે અલે હું પેલા ના ભાઈ બંધ ખાવા પાર આ પેલો ધંધો કરે એને પૈસા આલતો નહીં એના તારા બાપા વાળા જોડે પૈસા અલે આલવા પણ એ આવડી આવડી તકલીફ હતા તાર ના ભાઈ બંધ અલે ગજે બેઠા હોય તો આપણે ઓલી એ છો પૈસા આલવાના આવી છે એટલે આપણા પાસે પૈસા ખૂટી એવા નહીં યાર અને એના બે એક નંબરના કંજૂસ છે, ખબર જ નથી ઉભા રહો લઈ લે ઉભા રહો, ભત્રીજા, લઈ લે ઉભા રહો. મારા પાસેથી લઈ લે પણ નાકા બા આખો ગામમાં બધું વેચી વાળી નાખી આ પૈસાની બધી પૈસા તો વધારે ને તો ઈ તો વધારે પછી કેટલા વધ્યા તે હવે વધારે છે તો તાની અરે બાપા આ તો ખાલી કરી દીધું અડધું લાવા દીધું અડધા પૈસા તો ખાલી કરી દિલભાઈ દીધા લાવો તું પેલો નાળવાના છે યાર અને બધા બેઠી વાલી થી લાગે બધવાની હોય હો એવું જ લાગે છે એટલે મારી બેટી બધો બારી લ્યો એ બન જ નહીં હા પણ ઓને ધંધો કરો પૈસા ને બીજી બી મગજ મારી નાખે કઢે તને તો બંધ નહીં કરવાનું હે થોડા પૈસા વધ્યા ને તને ગોલે વાળી દઉં અરે આ મારા ઓબો મોટા મારા બાપા હાથમાં ખેંચાર્યો. ભૂલ ભૂલ ના કરી હે પૈસા આલવા કરીને હેડો તું ભાઈ જે ઉપર હે તમ અને હું તારો ભાઈ છું એટલે તારા બિલકુલ તો મારી લઈ હા મને તાણ પછી એ મારા પૈસા હું ગમે તે જ ના કરું હું તારા ભાઈ નહીં. અને આ પેલું ઈગો નહીં એવી કી માનતા મારા નહીં લે કોઈ ગોતું તાન પછી- લેતો તને પણ એમાં એટલે એ બધું જોઈને જોતો ચાલી જાય હેઠું તા આમાં ભત્રીજો નહીં જોતો લે આતા તાન પછી તું વધારે ના બોલતો હાલ અમાર ફોન પર છે અમાર આતા સુધી ભત્રીજા બા બધું કામ કરાયું છે તું એ હું કર્યું લે હું કર્યું છે બધું કરાયું તાન છે પછી કોઈ કરી નથી ના જા વાગે ઉઠા એ ઉઠા જ ને શાંતિ ઉઠા તો કોણ આવું તો કાકા ના હોય કોઈ કાનવાળી. હું એવું ના હોય રોજ વહેલા હું ઉઠું તમે ઉઠતા હતા આજે. અને આ તને 10,000 આલું ઓલું ગોલેવા ચા હું બની આલું તમે મને કાઢવાનું કહો. તે તો એ દૂધ હું લઈ આલું દૂધ હું લઈ આલું છે યાર. તે દૂધ તો ગાયનું કાઢું લે વાને કોઈ કહેવાય એવું જ નહીં હવે કાનવાળી. એટલે ગાયમાં પેલા ના લેવા આવું છું હો. તમે કાનવાળી. જે તો તમારા હેડો અલે હું જાઉં છું આમાં તું મગજ મારી કરતો ને કે મારે હાલી દે અમારે આલી હું જો પૈસા ફૂલ હાલ હાલ હમણાં તું મને ધંધો ખોલા પૈસા લઈ જઈશ મારે બીજું બધું ના જોવું કાકા પૈસા આવશે તારા હું ઘેરા હું જવું આમ. અરે લઈ દો તમારે જ્યાં ખવડાવજો અરે નહીં આવું કાકા આમ કદી હું લે જવું પછી આમ. તમારા ઘરે તું. આવું આમ તો. હા ને આ બધું ના ફાવે હા લઈ જાઉં હેડો હવે આ બોલાતો ના હા હેડો અઢાર હાથ